ગુજકેટ 2018ની પરીક્ષામાં સિંગણપોર કોઝવે રોડ પર આવેલા શ્રી શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થી ગુજરાતભરમાં પ્રથમ આવતા શાળા સંકુલમાં જે હર્ષની લાગણી જોવા મળી છે। હાલમાં જ યોજાયેલી ગુજકેટ 2018ની પરીક્ષામાં સિંગણપોર કોઝવે રોડ પર આવેલા શ્રી શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થી કેયુર તરસરિયાએ રાજ્યભરમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણિક વિજ્ઞાન અને ગણિતમાં 40માંથી 40 એમ કુલ 3 વિષય પર 120માંથી 120 ગુણ મેળવી રાજ્યમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે। ગુજકેટમાં રાજ્યભરમાં પ્રથમ આવેલા વિદ્યાર્થી કેયુર તરસરિયાનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ ડોક્ટર ZP ખેની, સવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદ મામણી, સંચાલક જેમિની પટેલ તથા બંને માધ્યમના આચાર્ય રામભાઈ પરમાર અને ડોક્ટર જોબિન માસ્ટર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા સ્ટાફ મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। એકચ્યુઅલમાં આમ જોવા જઈએ તો 12 વર્ષ પૂરા થયા છે મને શારદા વિદ્યા મંદિરમાં, અને છેલ્લા 12 વર્ષથી સતત અને સખત પરિશ્રમ કરાવતી એ શાળા છે। શાળાની અંદર શાળાનું મેનેજમેન્ટ, ખાસ કરીને સવજીભાઈ પટેલ જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે, એ શિક્ષણ સાથે સતત સંકળાયેલા છે અને સતત ગુજરાતની અંદર નાવીન્યતા કાંઈ હોય તો એ સૌ પ્રથમ અમારી શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરે છે। ખાસ મારે એ વાતનો આનંદ છે કે આજે અમારો વિદ્યાર્થી કેયુર તરસરિયા કેયુર જે ગુજકેટની અંદર પ્રથમ આવ્યો છે, જેમને કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સની અંદર 40 અપ ટુ 40 એ લઈ આવ્યો, સ્કોરિંગ કર્યું છે અને એ અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। કેયુર માત્ર ગુજકેટમાં નહીં, ગુજરાત બોર્ડની અંદર પણ ખૂબ સારા માર્ક સાથે પાસ થયો છે। હું મારી શાળાની જ્યારે વાત કરું ત્યારે ઓલ ઓવર 86% અમારું રિઝલ્ટ છે, જેની અંદર આમ જોવા જાવ તો કહેવામાં આવે કે 16 વિદ્યાર્થીઓ અમારા A2ની અંદર આવેલા છે। બાકીના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે એક સ્ટુડન્ટ તો મારી 1 માર્ક્સ માટે ખાલી A1માં રહી ગઈ છે, જેના 90.65 જેટલા માર્ક છે। ઓલ ઓવર શાળાની અંદર શિક્ષક, સ્ટાફ મિત્રો જે છે, અમારા HOD સંતોષભાઈ સલિયા છે, મેનેજમેન્ટ સંચાલક શ્રી જમીનભાઈ પટેલ છે, તથા ઓલ ઓવર અમારા જે આચાર્ય ઉપાચાર્યો ખૂબ મહેનત કરે છે અને એના હિસાબે જ શિક્ષક અને આશિષણ મિત્રોના જે સહકારથી આ સરસ મજાનું કાર્ય થયું છે, એ માટે હું દરેક વિદ્યાર્થી, વાલી મિત્રોનું પણ ખૂબ ખૂબ આભાર માનું। હું અને મારો પરિવાર ઘણો ખુશ છે, જે બદલ અમે બધાનો આભાર માને છે કે જે સ્કૂલ તથા ક્લાસીસના શિક્ષકોએ મને ભણાવ્યું છે અને સ્કૂલે પણ મને આ માટે વાતાવરણ પૂરું પાડ્યું, એ બદલ હું બધા અને મીડિયાનો પણ આભાર માનું છું। એમ તો હું દિવસમાં 5 થી 6 કલાકનો રીડિંગને આપતો હતો અને મેરિટ માટે 3 વિષય જરૂરી હોવાથી હું 3 વિષય રોજ વાંચતો હતો ખરો। ગુજકેટને અલગથી ટાઈમ આપતો હતો, બોર્ડની પરીક્ષા પછી પણ વાંચવાનું છોડી ન દીધું અને વાંચતો રહ્યો, જેથી મને ગુજકેટમાં ફાયદો થયો કે હું ફર્સ્ટ આવી શક્યો। બોર્ડમાં ધ્યાન આપવું જોઈએ અને ગુજકેટ છે જેવી, પછી જી મેઇન છે જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ધ્યાન આપવું જોઈએ। તમારો ભવિષ્યનો ગોલ શું છે? મારે અત્યારે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ SVNIT માંથી કરવું છે। ગુજકેટ 2018માં રાજ્યભરમાં પ્રથમ આવેલા વિદ્યાર્થી કેયુર તરસરિયાએ શાળાગણ દ્વારા અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ ખૂબ જ પ્રગતિ કરશે તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। હજાર કુરેશી, વી ન્યૂઝ।